નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી, તેમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે જેનું નામ છે પલાસ। તેનો પાઠ 5, પાઠનું નામ છે ટેકરી ખસી મમ્મી હસી। બાળ મિત્રો, આ પાઠ ઘણો લાંબો હોવાથી આપણે કુલ 4 ભાગની અંદર આ વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો આજે આપણે ભાગ 4, તેની અંદર પ્રવૃત્તિ 4.1 થી 5.5 સુધીની પ્રવૃત્તિની ચર્ચા કરવાના છીએ। કાવ્ય છે તે સમજવાના છીએ અને પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, 1 થી 4 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, જેથી તમારે જે તે ભાગ જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, આ દરેક વિડીયો PDF સ્વરૂપે મેળવવા માટે તમારા મોબાઈલમાં એન્ડ્રોઈડ વર્ઝન છે, તેમાં પ્લે સ્ટોરની અંદર વિશ્વગુરુ સંજય પટેલ એવું સર્ચ કરી તમે ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વાધ્યાયના વિડીયો જોવા માટે બધા ધોરણના ઓપ્શનમાં જવાનું છે। ધોરણ પસંદ કરી વિષય પલાસ પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પર ક્લિક કરી તમે PDF સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 પલાસ પાઠ 5 ટેકરી ખસી મમ્મી હસી, તેનો ભાગ 4 છે। 1 થી 3 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તેની મદદથી તમે જોઈ શકશો। શરૂઆતમાં છે 4.1 ગાઓ અને ઢંઢોળો આળસુની પીરને ટેકરી છે, જેને આળસુની પીર કહી છે, સમજીએ। ઊભી થા આળસુની પીર અલી ટેકરી। હવે ટેકરીને આળસુ એટલા માટે કહી છે કે ટેકરી તેની પોતાની જગ્યાએ જ રહે છે, ક્યાંય આઘી પાછી થતી નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી, એ જે છે એમના એ જ પોઝિશનમાં કાયમી આપણને દેખાય છે। એટલે કવિને એવું થાય છે અને ટેકરીને કહે છે, એ ટેકરી તું ઊભી થા, આળસ કરીશ નહીં। અને હવે આગળ કહે છે, ચાલ હવે ઝાલકોદા રમીએ। આપણે રમત રમીએ છીએ ને, એવી ઝાલકોદા એ રમત છે, આપણે બંને રમીએ। પોરો ખાવાને ભલે બેઠો પવન, પોરો એટલે આરામ કરવા માટે પવન છે એ ભલે બેઠો, પણ તું ઊભી થા અને આપણે ઝાલકોદા રમીએ। ઊઠ લહેરખીની જેમ બેઉ ભમીએ, એટલે કે લહેરખી પવનની જેમ લહેર આવતી હોય અને ચારે બાજુ પવન પ્રસરતો હોય, ફરતો હોય, ભમતો હોય, તે જ રીતે આપણે બંને પણ ભમીએ। ઊભી થા આળસુની પીર અલી ટેકરી। ખંખેરી નાક તારો બેઠાડું થાક, બેઠે બેઠા તું થાકી ગઈ હશે। આપણે ઘણી વખત સાહેબ વધારે ભણાવી દે અને બેઠા બેઠા બહુ બેસી રહેવાનું થાય તો આપણને પગ દુખવા માંડે ને એવું થાય ને, થાક લાગવા માંડે બેઠા બેઠા। તો એ રીતે પણ આ કવિ એવું કહે છે કે ટેકરી તું બેઠા બેઠા થાકી ગઈ હશે, તું ઊભી થા અને તારો બેઠાડું થાક છે તે છોડી દે। નાક પથ્થરની સાંકળોને તોડી, જે પથ્થરથી ટેકરી બનેલી છે એની જે સાંકળ છે એને તું તોડી નાખ અને ઊભી થા, ચાલ આપણે બંને ફરવા જઈએ। ઘાસલ મેદાનોમાં એવું કંઈ દોડ, ઘાસલ એટલે કે નકરું ઘાસ ઉગેલું હોય એવા મેદાનમાં આપણે દોડીએ। અરે એવું કંઈ દોડ, અરે લીલાછમ દરિયામાં હોડી, એકદમ લીલોછમ એવો દરિયો એવું લાગે આ મેદાન છે ઘાસના કારણે, તો એ દરિયાની અંદર જેમ હોડી જતી હોય એમ આપણે પણ ઘાસની અંદર દોડીએ। ઝરણાના ઘૂઘરાઓ પગમાં બાંધીને, ઝરણોનો અવાજ આવતો હોય એકદમ શાંતિથી સાંભળીએ તો ઝળ 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 એવો અવાજ આવતો હોય, તો એવા ઝરણાનો જે અવાજ આવે છે તે જ રીતે આપણે એવા ઘૂઘરાઓ આપણા પગમાં બાંધીએ। ચાલ રણ વગડે ભીનું ધમધમીએ, ઊભી થા આળસુની પીર અલી ટેકરી। તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું, વાયુ એટલે હવા, પવન થઈ તું કહે તો ડાળી પર બેસું ને મરમરનું જંતર હું છેડું। ઊભે વરસાદ તારે હોય જો પલળવું તો, એટલે કે ઊભો વરસાદ એકદમ મુસળધાર વરસાદ પડતો હોય અને જો તારે પલળવું હોય તો આખો અષાઢ તને રેડું, આખો અષાઢ મહિનો જે વરસાદ વધારે આવે તો આખો અષાઢ મહિનો તને આપું, પણ અત્યારે તું આળસ છોડી દે ને ઊભી થા અને મારી જોડે ફરવા એટલે કે ઘૂમવા માટે ચાલ। સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર, એટલે કે સવારનો કુમળો તડકો હોય અને સૂરજ છે એના કુણા કિરણો ફેંકી રહ્યો છે, ત્યારે ચાલ સામી છાતીથી એને ખમીએ। સામી છાતીથી જેમ સૂરજના કિરણો સીધા આપણા ઉપર પડે
સામે ચહેરાની ઉપર, છાતી ઉપર, એ રીતે સામી છાતીથી આપણે તેને ખમી લઈએ. ઊભી થા આળસુની પીર અલી ટેકરી. આ સરસ મજાનું ગીત છે એ કરસનદાસ લુહાર દ્વારા જે આળસુની પીર એવી ટેકરી સતત બેસી રહે છે એને ફરવાનું, હરવા ફરવાનું, દોડવાનું ને એવું બધું કહ્યું છે અને આળસ છોડી દેવાનું કહ્યું છે. ચલો આગળ વધીએ. વાતચીત છે એટલે કે વાતચીત સ્વરૂપે આપણે પ્રશ્નોનો જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન, તમને આ કવિતામાં કઈ પંક્તિ ગમી? મોટેથી વાંચી સંભળાવો. તો મને જે પંક્તિ ગમી છે તે મેં અહીં લખેલી છે. તમને જે પંક્તિ ગમે એ તમે અહીં કાવ્યમાંથી લખી શકો છો. મેં લખેલી છે, ઊભી થા આળસુની પીર અલી ટેકરી, ખંખેરી નાક તારું બેઠાડું થાક, નાક પથ્થરની સાંકળોને તોડી, ઘાસલ મેદાનમાં એવું કંઈ દોડ, અરે એવું કંઈ દોડ, અરે લીલાછમ દરિયામાં હોડી. તો આ રીતે મેં લખેલું છે. તમે તમારી રીતે કોઈ પણ ગમતી પંક્તિ કાવ્યમાંથી શોધી અને લખી શકો છો. 2 લાઈન ગમતી હોય તો 2 લાઈન લખવાની, જે ગમતું હોય તે લખવાનું છે. તમને સવારે મમ્મી પપ્પા શું કહીને ઉઠાડે છે? ઘણી વખત કે એ ઊભો થા ને, ખબર નહીં પડતી, સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો, પછી સાહેબ ખીજાશે, ઊભો થા લા, એવું કે ને. જે તમને કહેતા હોય એ લખવાનું છે. અહીં હું ઉદાહરણ સ્વરૂપે લખું છું. મમ્મી ઉઠાડે ત્યારે એના મૃદુ હાથે કપાળમાં હાથ ફેરવી, બેટા ઉઠ, જલ્દી કર બેટા, સ્કૂલ જવાનું મોડું થશે, ઉઠી જા બેટા, એવું બોલે. છતાં હું ન ઉઠું તો પછી પપ્પાનો વારો આવે, ઉઠ, અલ્યા ઉઠ ને, હવે હું આળસું, આળસ કરે છે, ઉઠ ફટાફટ જલ્દી, સ્કૂલે જવાનું મોડું થશે, ક્યાં સુધી પડ્યો રહે પથારીમાં, ઊભો થા, ઓઢવાનું બધું લઈ લે, એવું કરે ને. તો આ બંનેના પ્રેમના સ્વરૂપ જુદા જુદા છે. પપ્પા છે કડકાઈથી બોલે પણ છેલ્લે તો એમનો પ્રેમ આપણને લાગી જ આવે છે. અને મમ્મી છે હાથ ફેરવીને કહે પણ આપણે બટો ઉઠો તે ને, બટો ઉઠે જ નહીં કપાળમાં હાથ ફેરવે તો પછી પપ્પાને મોકલવા પડે અથવા પાણી ભરેલો ટબ ભરીને આવવું પડે. ચલો નેક્સ્ટ. તમારો કોઈ મિત્ર જાગે જ નહીં તો જગાડવા માટે શું શું કરવામાં આવે છે? તમારો મિત્ર જાગે નહીં તો તમે શું કરે અથવા શું કરવામાં આવે? તો મારા મિત્રને એની બહેન ઉઠાડે ત્યારે આખી રજાઈ ખેંચી લે, ઓઢેલું હોય ખેંચી લે. પછી સવારના પોરમાં બંને ઝઘડે, ઊંઘવા દે ને, ખબર નહીં પડતી, તને કોણે કીધું તું ઉઠાડવાનું, નામ ને તેમ ને, આવી જાય. પછી પપ્પા તો મોં ઉપર ઠંડુ પાણી રેડે અથવા પાણીવાળો હાથ કરીને છાંટા ઉડાડે. તમને કોઈ કામ કરવા કહે અથવા સોંપે ત્યારે શું કહે છે અને કેવી રીતે બોલે છે? તો આપણે લખી શકીએ આ રીતે. કોઈ મને કામ કરવા કહે અથવા કામ સોંપે ત્યારે મને ખૂબ નમ્રતાથી મારા વખાણ કરતાં કરતાં પૂર્વ ભૂમિકા બાંધીને મને કામ બતાવે છે. આપણી ખૂબ નજીકની વ્યક્તિ છે એ રીતે, ભવિષ્યમાં એ આપણા માટે ઊભા જ છે એ રીતે પ્રેમથી વાત કરે છે. તમે થાકીને બેઠા છો, પછી કોઈ ઉઠાડે કે ક્યાંક જવાનું થાય ત્યારે તમને કેવું લાગે? તો થાકીને બેઠા હોઈએ અને કોઈ એમ કહે કે જા બેટા આટલું કામ કરી દે ને, તો કેવું લાગે એ લખવાનું છે. તો ક્યાંક જવાનું થાય તો નિસાસો નંખાઈ જાય છે, અરે એક તો હાલ આવે તો ક્યાં તમે કામ સોંપો છો, એવું મનમાં થાય, મોઢે તો ના કહી શકે. ઉઠવાનું કે જવાનું મન થતું નથી. ક્યારેક થાકને કારણે મન આળસી જાય છે. ઘણી વખત એવું થાય, લાય ના કામ કરે રહો, અરે ના ચાલશે, થોડું બહુ કામ થઈ ગયું છે આજે, આળસ આવે. કોઈને આળસુના પીર ક્યારે કહેવાય? કોઈને આળસુના પીર એમ કહેવું હોય તો ક્યારે કહેવાય? તો આળસુનો પીર એટલે ખૂબ જ આળસુ, કામ કરવાનું બહુ મન ના થાય અને સતત પડ્યો રહે. આવું એકવાર નહીં, એકવાર હોય તો ચાલે, પણ અવારનવાર આવું કરવાનું થાય એટલે આપણે શું કહીએ? આ તો આળસુનો પીર છે, દર વખતે આવું જ કરે, આળસ જ કરે. ક્યાંય બહાર આવવાનું કહીએ તો બહાર આવે નહીં, રમવા ના આવે, આવું એવું તેવું બધું કહીએ તો એ આળસુનો પીર કહેવાય. એક બોરડી પાસેથી એક ઊંટ સવાર નીકળ્યો. બોરડી નીચે સૂતેલા આળસુએ ઊંટ સવારને ઊભો રાખી કહ્યું, નીચે ઉતર ને આ મારી પાસે પડેલું બોર મારા મોંમાં મૂક. મોં ઉપર બેઠેલી માખી ઉડાડવા માખીને કહે, ઉઠે છે કે માને બોલાવું? આ આળસુનો પીર, અલે ભાઈ મમ્મીને બોલાવવાની ક્યાં જરૂર છે? માખી ઉડાડ્યું હોય તો તારો હાથ તો આપેલા છે, 2 હાથથી આમ થોડું આમ ઊંચો કરીને ઉડાડ તો ઉડી જશે. બોલો એમાંય કે મમ્મીને બોલાવ. તો આવો કોઈ માણસ હોય તો એને શું કહેવાય? આળસુનો પીર કહેવાય. ઝરણું વહે ત્યારે કેવો અવાજ આવે છે તે માટે કવિતામાં કયો શબ્દ વાપર્યો છે? તો ઝરણું જ્યારે વહે છે ત્યારે ખળખળ એવો અવાજ આવે છે, તે માટે કવિતામાં ઝરણાના ઘૂઘરા શબ્દ વાપરેલો છે. આ કવિતામાં કઈ ઋતુની વાત કરેલી છે? તો આ કવિતામાં વર્ષા ઋતુની વાત કરેલી છે. તમે શું કહીને ટેકરીને ઉઠાડશો? તો ઊભી થા ટેકરી, હાથમાં લે ટોકરી,
ઊઠ મંદિરમાં ઝાલર વાગે છે. તો આ રીતે કહી અને હું ટેકરીને ઉઠાડીશ. 4.2ની પ્રવૃત્તિ છે કવિતાના ત્રણેય ભાગમાં આ શબ્દોનો તેના અર્થ એના જેવા અર્થવાળા શબ્દોની જગ્યાએ મૂકો. આ શબ્દો સાથે કવિતા વાંચી સંભળાવો. કાવ્ય પઠન કરવાની મજા ક્યારે અને કેમ આવી તે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. સૌપ્રથમ આપણે આળસ ભરેલી અને પકડદાવ આ બે વિશેની આપણે પંક્તિ છે તે અહીં લખીએ છીએ. તો ઊભી થા આળસ ભરેલી અલી ટેકરી, ચાલ હવે પકડદાવ રમીએ. હવે આપણે હરિયાણા અને ઘાસથી ભરેલા તેના વિશેની બીજા નંબરની પંક્તિ લખીએ છીએ. તો ઘાસથી ભરેલા મેદાનમાં કંઈ એવું કંઈક દોડ, અરે એવું કંઈક દોડ, અરે હરિયાણા મેદાન દરિયામાં હોડી. હવે ત્રીજા નંબરનું છે કુમળા અને વેઠીએ, તેના વિશે આપણે પંક્તિ લખીએ. તો સૂરજ ફેંકે છે કુમળા કિરણોના તીર, ચાલ સામે છાતીથી અને વેઠીએ ઊભી થા. તો આ સામે છાતીથી અને લઈએ, આ જે કુમળા અને વેઠીએ આ બંને પંક્તિ ત્રીજા નંબરના છે તેના માટે લખેલી છે. મને શીખવા દો અથવા શીખવાડો કોણ કરશે. તો જો એકદમ ઈજી છે. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે. આ દરેક શબ્દો કવિ કરશે. તો ધારો કે કવિ કરશે તેના માટે આમાંથી શબ્દો શોધીને લખવાના છે. તો કવિ કરશે તે માટે ડાળી પર બેસવાનું, જંતર છેડવાનું અને રેડવાનું. ધારો કે આ બધું આપણે આ શોધીને ત્યાં લખેલું છે. એ કવિ કરશે એના માટે છે. હવે ટેકરી કરશે. તો ટેકરી માટે શું છે એ આપણે જોઈ લઈએ. ઊભા થવાનું, ઉઠવાનું, ખંખેરવાનું, સાંકળો તોડવાનું, દોડવાનું, કહેવાનું અને પલળવાનું. હવે બંને સાથે મળીને કરે એવું માટે શું છે? રમવા માટે જવાનું કહેતો હતો ને એવું બધું, પલળવાનું ને એવું, ઘૂમવાનું, ઘૂઘરા બાંધવાનું. તો ઝાલકુદા રમવાનું, ભમવાનું, ઘૂઘરાઓ પગમાં બાંધવાનું અને ધમધમવાનું આ બંને સાથે મળીને કરશે. મેં હું કોણ. પહેલું, લીલાછમ દરિયામાં હું સરસર કરતી સરકું છું હોડી. કરશનભાઈ મને આળસુના પીર કહે છે ટેકરી. ત્રીજું, સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું સૂરજ. ચોથું, ચારે બાજુ ફૂંકાઈને આરામ કરવા બેઠો પવન. પાંચમું છે મારા અંગે અંગમાં ઘાસ ઉગી નીકળ્યું છે મેદાન. છઠ્ઠું છે હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું લહેરખી. સાતમું છે વન વગડામાં અમે ઘૂઘરાની જેમ ધમધમીએ છીએ તો ઝરણા. આઠમું છે પલળવું હોય તો મને અબ્બી હાલ બોલાવો. અબ્બી હાલ ક્યાં જવું છે? કે આમ બહાર જવું, માર્કેટમાં જવું છે. ક્યારે જવું છે? અબ્બી હાલ જવું છે. અબ્બી હાલ એટલે કે હાલો હાલ, હાલ જ જવું છે, રિસન્ટ, હાલ, તાત્કાલિક. તો એમાં આવશે વરસાદ. 4.5 વિકલ્પોમાંથી કવિતામાં વપરાયેલા શબ્દોના સાચા અર્થ ધારો અને કવિતાના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીંયા સૌપ્રથમ ઝાલકોદા. તો ઝાલકોદા એટલે શું? એનો નજીકનો શબ્દ હોય તે આપણે તેના પર ચોરસ કરીએ. ઝાલકોદા એટલે પકડદાવ. આપણે પકડામ પકડી, પછી સાકર સત્તાળી આવું બધું રમીએ ને એ પકડદાવ. તેનું વાક્ય બનાવીએ. તો બાળપણમાં અમે ઝાલકોદા રમત રમતા. બીજું છે બેઠાડું. તો બેઠાડું એટલે બેસી રહે તેવું. તેનું વાક્ય બનાવીએ. બેઠાડું જીવનશૈલીને કારણે માણસને અનેક રોગ થાય છે, એટલે કે નિયમિત કસરત કરવી જોઈએ. ત્રીજું છે લહેરખી એટલે તો મોજ. વાક્ય છે કાળઝાળ ગરમીમાં ઠંડી લહેરખી આનંદ આપે છે, મોજ આપે છે, આનંદ આપે છે. પોરો એટલે તો થાક ખાઓ. થાકી ગયા હોય એટલે એમ કે થોડો હું પોરો ખાઈ લઉં, એટલે કે થાક ખાઈ લઉં. એનું વાક્ય છે મજૂર બપોરે ઝાડની છાયામાં પોરો ખાવા બેઠા. મજૂરે બહુ બધું કામ કર્યું હોય એટલે થાક ખાવા માટે બેઠા, એટલે કે પોરો ખાવા બેઠા. ઘાસલ એટલે ઘાસિયા. વાક્ય છે અમે ઘાસલ રસ્તે મામાના ઘરે પહોંચ્યા. જંતર એટલે તો વાજિંત્ર. વાક્ય છે મદારીને મેં જંતર વગાડતા જોયો છે. આગળ વધીએ. 4.6 કવિતા મુજબ જે અર્થ બરાબર લાગતો ન હોય તેની સામે ખરું કરવા. બરાબર લાગતો ન હોય, અહીંયા ખાસ ધ્યાન આપજો, બરાબર લાગતો ન હોય તેની સામે ખરું કરવાનું છે. પોરો ખાવાને ભલે બેઠો પવન. તો પવનને કકડીને ભૂખ લાગી હતી એટલા માટે કીધું હતું? તો કે ના, આ બરાબર લાગતો નહોતો માટે અહીંયા ખરું કરવાનું છે. તો આ રીતે જેટલા ખરા છે 3 અહીં મેં આપી દીધા છે. પવનને બેસવા દો પરંતુ આપણે તો રમવા જઈએ. પવનને પોરો બહુ ભાવે છે એ પણ નહોતું. પવન સાવ થંભી ગયો એટલે કે સ્તબ્ધ થઈ ગયો હતો. તો એને લાગે છે. આ ત્રણેય છે તેને લાગતા નથી એટલા માટે ખરું કરવાનું છે. ખંખેરી નાક તારો બેઠાડું થાક, એની અંદર આ 3 આવશે. બહુ થાક ખાધો, હવે ચાલ ફરીએ.
બેઠાડું જીવન સારું ન કહેવાય, ખૂબ થાક ખાઈ લીધો, હવે તો સમજ. ત્રીજું, નાક પથ્થરની સાંકળોને તોડી તેમાં શરૂઆતના 3 આવશે. પથ્થર ફરતે સાંકળોને તોડવાની છે, ફરતેની પથ્થરની સાંકળોને તોડવાની છે. ટેકરી પરના પથ્થર તેને માટે સાંકળ જેવા છે. આ એને બંધ બેસતો એટલે કે લાગતો નથી, તે આપણે ખરું કરવાનું છે. નેક્સ્ટ, ઝરણાના ઘૂઘરાઓ પગમાં બાંધીને ચાલ, રણ વગડે ભીનું ધમધમીએ. તેની અંદર શરૂઆતના 2 અને છેલ્લા 2. તો રણ વગડામાં ઝરણા ઘૂમે એમ ઘૂમવાનું, રણ વગડાને ભીના કરવા ઝરણા જેવા અવાજવાળા ઘૂઘરા વગાડવાના છે. પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધીને રણ વગડામાં રખડવા જઈએ. રણ વગડામાં રખડવા જવું છે, પગ ન બળે તે માટે ઝરણાના ઘૂઘરા પગે બાંધવાના છે. આ રીતે લખી શકાય. 5મું છે, વાયુ થઈ ડાળી પર બેસું ને મરમર જંતર હું છેડું. તેમાં શરૂઆતના 3 આવશે. 6ઠાની અંદર સૂરજ ફેંકે છે કુણા કિરણોના તીર. તેની અંદર શરૂઆતના 3 છે તે આવશે, જે લાગુ પડતા નથી, બરાબર લાગતા નથી. તેમાં ખરું કરવાનું હતું, તે આપણે આ રીતે ખરું કરી દીધેલું છે. આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 4.7 પ્રશ્નોના જવાબ લખું. તેમાંનો પહેલો પ્રશ્ન, કવિ ટેકરીને આળસુની પીર શા માટે કહે છે? એવું શું હતું? તો કવિએ આળસુની પીર કીધી. તો ટેકરી ઘણા સમયથી એક જ જગ્યાએ સ્થિર છે, ક્યાંય જતી નથી, ઉઠીને ક્યાંય જતી નથી, કંઈ કામ કરતી નથી, તેથી કવિ ટેકરીને આળસુની પીર કહે છે. બીજો પ્રશ્ન, ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે, તે ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે? તેનો જવાબ આ રીતે આપણે લખી શકીએ. ટેકરીને મરમરનું જંતર સાંભળવાની ઈચ્છા થાય તેવું કવિને લાગે છે, તે માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે. ટેકરીને ઊભા વરસાદે પલળવાની ઈચ્છા થાય તેવું કવિને લાગે છે, તે માટે કવિ આખો અષાઢ મહિનો વરસાદ વરસાવશે. ત્રીજો પ્રશ્ન, ઝરણાને ઘૂઘરા જેવા કેમ કહ્યા છે? તો ઝરણામાં એવો અવાજ આવે છે માટે એને કયા છે, તેનો પ્રોપર જવાબ જોઈએ. ઘૂઘરા પગે બાંધીને ચાલીએ તો ધમ ધમ એવું ખણકે છે, અવાજ આવે છે. એમ ઝરણા વહેતા હોય ત્યારે ખળખળ ખળખળ એવો મધુર અવાજ કરે છે. જાણે પગે ઘૂઘરા બાંધ્યા છે, તેથી ઝરણાને ઘૂઘરા જેવા કહ્યા છે. ચોથો પ્રશ્ન, ટેકરીની સાંકળ સાની છે, તે લોખંડની કેમ નથી? તેને સાંકળ શા માટે કહી છે? તેનો જવાબ જોઈએ. ટેકરીની સાંકળ પથ્થરોની બનેલી છે. પથ્થરોને કુદરતે ટેકરી પર ગોઠવ્યા છે. કુદરત લોખંડની સાંકળ ન બનાવે, તેથી તે લોખંડની નથી. સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી પર પથરાયેલા હોવાથી તેને સાંકળ કહી છે. 5મો પ્રશ્ન, સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કેમ કહ્યું છે? તેનો જવાબ જોઈએ. ટેકરી એક જગ્યાએ સ્થિર છે, સૂર્ય સામી છાતીએ ઉગે છે ને સતત તેના કિરણો એના ઉપર પડે છે, તેથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, એને ડગાવી શકાતી નથી, તેથી સૂરજના કિરણોને સામી છાતીએ ખમવાનું કહ્યું છે. 4.8 ઉદાહરણ પ્રમાણે કવિતા જેવા વાક્યો રચો. ઉદાહરણ આપેલું છે, તે પહેલાં સમજી લઈએ. તમારે ઊભા વરસાદમાં ખૂબ નાહવું છે, તો લે આખો અષાઢ તને રેડું. તે જ રીતે પહેલું છે, મને કકડીને ભૂખ લાગી છે, તો લે 56 ભોગ તને આપું, ઘણું બધું જમવાનું આપું એમ. બીજું છે, તરસથી મારું ગળું સુકાય છે, તો લે આખી નદી તને આપું, પી જેટલું પીવું હોય એટલું. ત્રીજું, મારે દૂર દૂર ફરવા જવું છે, તો લે આખું જંગલ તને આપું, જ્યાં ફરવું હોય ફરો. જંગલમાં વચ્ચોવચ્ચ ગયા હોય તો કેવી રીતે બહાર આવવું, દિશા આપણને સૂજે નહીં. ચોથું, મને ગરમી લાગે છે, તો લે આખી શીશીર તને આપું. પછી એમાં એવું નહીં કે લે તને એસી આપું, બેઠો બેઠો ચાલુ કર્યા કર ને ઠંડીમાં રહે, કહેવાય એવું? લાઇટ બિલ આવે, બાપા ખીજાશે. ઓકે, મજાક કરું છું. આખી શીશીર તને આપું એવું લખવાનું છે. 5મું, તને ઠંડી લાગે છે, તો લે આખો સૂરજ તને આપું. 6ઠું, મારે ખૂબ વાંચવું છે, તો લે આખું પુસ્તકાલય તને આપું, એમાં ઘણા બધા પુસ્તકો છે, બેઠો બેઠો વાંચ્યા કર. આ રીતે આપણે લખી શકીએ. પ્રવૃત્તિ 5.1 આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ અથવા શબ્દ સમૂહ તેની સામે લખો. તમે શા માટે તે શબ્દ અથવા શબ્દ સમૂહ પસંદ કર્યો તેની જૂથમાં ચર્ચા કરવાની છે. અહીં વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો છે કે જેના પર એ બેઠો છે. તો આપણે શું કહી શકીએ? મૂર્ખનો સરદાર. કારણ કે જે ડાળી કાપવાની છે એ ડાળી પર જ આ વિનુ બેઠો છે અને આગળથી એ ડાળી કાપે તો શું થાય? ડાળખી તો તૂટીને નીચે પડશે, એની હારોહાર વિનુ ઉપર બેઠો તો એ પણ નીચે પડશે. એટલે એને મૂર્ખનો સરદાર કહ્યું છે. ક્યાં બેસવું પડે?
કે તમારે એ બાજુ બેસવું પડે કે જ્યાંથી ડાળી તૂટી અને નીચે પડે નહીં, એની વિરુદ્ધ બાજુ બેસવું પડે. એટલે કે થડ બાજુ બેસવું પડે અને આગળની બાજુ તમારે કાપવું પડે. ઓકે. બીજું, માહીને ટીવી પર કાર્ટૂન જોવું છે એટલે તે ટીવી સામે ગોઠવાઈ ગઈ છે. તે હવે ટીવી ચાલુ કરી આપવા મમ્મીને બૂમ પાડે છે. તો આળસુના પીર. કેમ? તો જાતે ઊભી થઈને ટીવી ચાલુ કરી દેવાય ને. ઊભું નથી થવું. મમ્મીને કહે છે, મમ્મી ટીવી ચાલુ કર, મમ્મી પાણી વલ્લાય. જાતે પગ આપે, ઊભા થઈને પી લેવાનું. એવું ના કરે તો એને આળસુના પીર કહેવાય. તમારે એવું કરવાનું, નહીં તો તમે પણ શું કહેવાશો? આળસુના પીર. ઓકે. ત્રીજું, મિનીના પપ્પા તેના માટે વાર્તાનું પુસ્તક લાવ્યા છે. તે તરત આજુબાજુમાં રહેતી તેની બહેનપણીઓને બતાવવા દોડી ગઈ. તો હરખ પદુડી. આપણે કંઈ મમ્મી કે કોઈ ગમે ડ્રેસ, હજુ પણ તમે જોયું હશે, કંઈક નવું ખરીદી કરી લાયા હોય, સોનાને કંઈક ઘરેણાં લાયા હોય અથવા નવા ડ્રેસ કે એવું કંઈ લાયા હોય, એટલે બધી બહેનપણીઓ બેઠી હોય એટલે લઈને બતાવવા જાય, જો હું આ લાવી. હરખ પદુડી કહેવાય છે. ચોથું, શિક્ષકે પાટિયા પર રકમ લખી કે બીજી મિનિટે જ ચારું દાખલો ગણીને જવાબ બતાવવા ઊભી થઈ ગઈ. તો હોશિયારનું પૂછડું. આપણે ઘણા બધા બેઠા હોય ને, બહુ હોશિયાર હોય અને સાહેબને બહુ આમ ઝડપથી આપણા બધાના પહેલાં બતાવી દે એટલે આપણે શું કહીએ? આ તો હોશિયારનું પૂછડું હોય કે જાણો તાણ પહેલું ને પહેલું જ હોય. સારું, પણ હોશિયાર તો છે ને. ઓકે. તમારે પણ એવું બનવાનું, હોશિયારનું પૂછડું બનવાનું. આપણને આવડે પણ છે. પાંચમું, સાયકલના પાછળના પૈડામાં પંચર હોવાથી ચીમન સીટ પર આગળ ઝૂકીને બેઠો. તો અક્કલનો ઓથમી. સાયકલના પંચર હોય ને આગળ નમીને બેસે કે ગમે એ બાજુ બેસે, વજન તો સાયકલ ઉપર જ આવવાનું છે ને, તો એનું ટાયર તો દબાવવાનું છે પંચર હોય તો. ઓકે. નેક્સ્ટ 5.2ની પ્રવૃત્તિ છે. અહીં પ્રશ્નો પૂછવાના નથી. સમય સેકન્ડમાં માપી 60 સેકન્ડમાં કેટલા શબ્દો વાંચ્યા તેની સરાસરી કાઢી મિનિટ દીઠ શબ્દો નોંધો. તો જુઓ બાળકો, અહીં તમારા શિક્ષક આ પ્રવૃત્તિ કરાવશે. અહીંયા આટલું અને આ જે છે એ બધી શબ્દ સંખ્યા કેટલી છે? 111ની છે. સમય તમને આપવામાં આવશે. પહેલું વાંચન કરવાનું, એની મિનિટ નોંધવાની અને સેકન્ડ કેટલી થઈ એ નોંધવાની. ફરીથી આ આખા ફકરાનું વાંચન કરવાનું, કેટલી મિનિટ થઈ એ નોંધવાનું. ત્રીજી વખત પાછું આખા ફકરાનું વાંચન કરવાનું, કેટલી મિનિટ અને સેકન્ડ થઈ એ નોંધવાનું છે. તમારા શિક્ષક તમને કરાવશે. હવે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમે પ્રથમ વખત વાંચન કર્યું એના કરતાં આ ત્રીજી વખત વાંચન કર્યું એની સમયગાળો કેવો હશે? ઓછો હશે. કારણ કે તમે એકવાર વાંચી લીધું, તમને અમુક શબ્દો વ્યવસ્થિત યાદ રહી ગયા, સમજાઈ ગયા છે. હવે જ્યારે તમે ફરીથી વાંચો છો ત્યારે સ્પીડ આવે છે, એટલે કે શબ્દો તમને ઓટોમેટિક યાદ રહી જાય છે અને વાંચનમાં સ્પીડ આવે છે. માટે અહીંયા જેટલી મિનિટ હોય તેના કરતાં એટલી મિનિટ અહીંયા ઓછી થવી જોઈએ અને ઓછી થશે જ. એક વખત વાંચજો. નેક્સ્ટ, પ્રવૃત્તિ 5.3. આ વાક્યમાં કઈ ક્રિયાઓ થાય છે, કોના કે શાના પર થાય છે તે લખવાનું છે. ઉદાહરણ જોઈ લઈએ. હું વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ. તો પ્રતિજ્ઞાપત્રમાં બીજી કઈ ક્રિયાઓ છે? તો ક્રિયા જોઈએ તો તેની અંદર આદર રાખવો અથવા સભ્યતાથી વર્તવું છે. ક્રિયાનો કરનાર કોણ છું? તો કે હું વડીલો પ્રત્યે, એટલે કે બોલનાર હું છું, એ બોલનાર માટે છે. હવે ક્રિયાની અસર ઝીલનાર કોણ છે? તો વડીલો પ્રત્યે, દરેક જણ સાથે, એટલે કે વડીલો પ્રત્યે આદર રાખીશ તો જે છે આ વડીલો છે. તો ક્રિયાનો ઝીલનાર એને કોને સંબોધીને કહેવામાં આવ્યું છે? તો વડીલો માટે કહેવામાં આવ્યું છે. હવે જુઓ બાળ મિત્રો, અહીંયા જગ્યા ઓછી છે માટે આ 1 થી 9 છે એ દરેકની ક્રિયા, ક્રિયાનો કરનાર, ક્રિયાની અસર ઝીલનાર તે છે તે હું પાછળની આ સ્લાઇડની અંદર બતાવું છું. તો તેની અંદર જે પહેલું વિધાન અગાઉ આપણે અહીંયા પહેલું વિધાન હતું એ આ પહેલું વિધાન છે. એ પહેલા વિધાનનું આપણે અહીંયા કઈ જગ્યાએ લખેલું છે? તો અહીંયા આ જગ્યાએ આપણે પહેલું વિધાન લખેલું છે. તેની અંદર ક્રિયા છે સમર્થન, રક્ષણ કરવું, ક્રિયાનો કરનાર છે બોલનાર, ક્રિયાની અસર ઝીલનાર છે ભારત દેશ. તે જ રીતે બીજાની અંદર પ્રયોગ કરવાની, પુસ્તકો વાંચવાની એ આ ક્રિયા છે. બીજાની અંદર પહેલી અને બૂજો ક્રિયાનો કરનાર છે, જાતે, વડીલો અને વૈજ્ઞાનિકો ક્રિયાની અસર ઝીલનાર છે. તો આ રીતે 3 થી 9 સુધીનું ક્રિયાનો કરનાર અને ક્રિયાની અસર ઝીલનાર જે અગાઉ આપેલા છે 1 થી 9 વિધાનો તેના આધારે અહીં લખેલા છે, તમે લખી શકશો. પ્રશ્ન 5.4. મમ્મી છે એ શીખવેલ ભીંડાના શાકની રેસીપી, એટલે શાક કેવી રીતે બનાવવું એ જતીનભાઈ ભૂલી ગયા. તો જૂથમાં ચર્ચા કરો, રેસીપીનો યોગ્ય ક્રમ વર્ગ સમક્ષ રજૂ કરો. ટૂંકમાં ભીંડાનું શાક બનાવવાનું છે. સૌપ્રથમ શું કરશું તો જોઈએ. સૌપ્રથમ ભીંડાને પાણીથી વ્યવસ્થિત ધોઈ નાખો. એના ઉપર ધૂળ ચોટી હોય, બેક્ટેરિયા હોય એ વ્યવસ્થિત પાણીથી ધોઈ દેવાના. બીજા નંબરે
સ્વચ્છ કપડાં વડે ભીંડાને લૂછો, એટલે સારું એવું કપડું લઈને ભીંડાને એમાં મૂકી અને એક એક ભીંડો લઈ લૂઈ દેવાનો. ત્રીજું, ચપ્પુથી ભીંડાને સમારો. આડા ભીંડા કરવા હોય તો આડા, ભરેલા કરવા હોય તો ભરેલા, જેમ તમને આવડતા હોય એમ. ઓકે. ગોળ કાપવા હોય તો ગોળ. ચોથો નંબર, ગેસ ચાલુ કરો. પાંચમો નંબર, શાકનો વઘાર કરી ભીંડા કડાઈમાં નાખો. છઠ્ઠો નંબર, વઘાર પછી ભીંડામાં હળદર અને મીઠું નાખો. થોડી વાર શાકને હલાવો. 7 નંબર, 8મા નંબરમાં શાક ચડી જાય પછી મરચું ને મસાલો નાખો. 9મો નંબર, ગેસ બંધ કરી કડાઈ ઢાંકી દો. થોડીક વાર પછી એ શાક બની જશે. શાક બની જાય એટલે મને કહેજો, હું પણ ખાવા આવીશ. ઓકે. નેક્સ્ટ, આ રીતે તમારે ક્રમ આપવાના છે. આગળ જોઈએ. મલક મલક ટૂચકો છે. પિન્ટુ શાળામાં એક કાળો અને એક સફેદ બૂટ પહેરીને આવ્યો. એક કાળો અને એક સફેદ. ભૂલાઈ ગયું લાગે આ પિન્ટુને. એક બાજુ કાળો બૂટ પહેર્યો અને બીજી બાજુ સફેદ બૂટ પહેર્યો. શિક્ષકે કીધું, જા ઘરે જઈ બૂટ બદલી આવ. પિન્ટુ કહ્યું, કોઈ ફાયદો નથી. શિક્ષક કે કેમ કોઈ ફાયદો નહીં? પિન્ટુ કહે, ઘરે પણ એક કાળો અને એક સફેદ જ છે. જુઓ, એનો મતલબ આ એક આપણે અહીંયા લઈ લઈએ બ્લુ અને અહીંયા લઈ લઈએ રેડ. હવે પિન્ટુ છે આ બ્લુ કલરનો બૂટ એક બાજુ પહેર્યો અને એક બાજુ લાલ કલરનો બૂટ પહેર્યો અને સ્કૂલે આવી ગયો. હવે માની લઈએ કે આપણું આ ઘર છે. ઘરે એને શું પડ્યું છે? એક બ્લુ કલરનો બૂટ પડ્યો છે અને એક રેડ કલરનો બૂટ પડ્યો છે. તો પિન્ટુએ શું કીધું? ઘરે જઈને કોઈ ફાયદો નહીં. ઘરે પણ એક બ્લુ જ પડ્યો અને એક રેડ પડ્યો. અરે ભાઈ, એવું થોડી કરાય. આ રેડ છે એ રેડ આપણે અહીંયા પાછો મૂકી દેવાનો અને આ બ્લુ છે અહીંયા આપણે પહેરી લેવાનો. તો બંને બૂટ કેવા થઈ ગયા? બ્લુ થઈ ગયા. અને ઘરે બંને બૂટ કેવા થઈ ગયા? રેડ થઈ ગયા. પણ આ તો કે ઘરે કોઈ ફાયદો નહીં. ઘરે પણ એક એક બૂટ પડ્યા અને મેં એક એક બૂટ પહેર્યા. સમજણ પડી ને? ઓકે. લગભગ સરખા શબ્દો, ઉથલ પાથલ એટલે ઊંધું ચત્તી કરી નાખવું. તમે ઘરે મમ્મી પપ્પા ના હોય, ધડબડાટે બોલાવો, ઉથલ પાથલ કરી નાખો, એવું આ ઊંધું ચત્તું. તો એ રીતે જે આખા પાઠની અંદર જે લગભગ સરખા શબ્દો એટલે કે જે ના સમજાય એવા અઘરા શબ્દો હોય તેના અર્થ સહિત અહીં આપેલા છે. આખા તમારે વાંચી જવાના છે. તો બાળમિત્રો, અહીં ધોરણ 6 પ્લસ પાઠ 5નો ચોથો ભાગ, પાઠનું નામ ટેકરી ખસી મમ્મી હસી. સરસ મજાનો પાઠ છે. 4 ભાગના વિડીયો આપણે રેકોર્ડ કરી દીધા છે, આપણી ચેનલમાં મુકાઈ ગયા છે. જો તમે કોઈ પણ ભાગનો વિડીયો ના જોયો હોય તો 4 ભાગની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો, અથવા આપણી એપ વિશ્વગુરુ સંજય પટેલમાં પણ તેની લિંક આપેલી છે. સ્વાધ્યાયના દરેક વિડીયો બધા ધોરણ નામના ઓપ્શનમાં મળી રહેશે. ધોરણ વાઇઝ, વિષય વાઇઝ છે. ડાઉનલોડ કરી જોઈ લેજો, એમાં પણ તમને મળી જશે. ફરી મળીશું આગળના 6થા પાઠની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.